અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે જમીન કૌભાંડનો જે કેસ સામે આવ્યો હતો આ કૌભાંડ કેસમાં વિશેષ કોર્ટમાં ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ઈડીએ આરોપનામું પણ દાખલ કર્યું છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે પણ આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે 9 કરોડથી વધુની રકમનું આરોપનામું છે। આગામી દિવસોમાં હવે ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, હવે ઈડીએ ચાર્જ ફ્રેમ દાખલ કર્યું છે આ સમગ્ર કૌભાંડ કેસમાં, શું વધુ માહિતી? જે રીતે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેની વિરુદ્ધ જમીન કૌભાંડના મામલે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર જમીન એને કૌભાંડ મામલે વિશેષ કોર્ટમાં ઈડી દ્વારા ચાર્જશીટ છે તે દાખલ કરાઈ છે, જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ઈડીએ આરોપનામું છે તે દાખલ કર્યું છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમનું આરોપનામું છે તે રજૂ કરાયું છે। આગામી દિવસોમાં આ સમગ્ર કેસમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર આ જે કૌભાંડ હતું તે બહાર પાડવામાં આવ્યું તેને લઈને હવે ઈડીએ ચાર્જ ફ્રેમ પણ દાખલ કરી છે।